પદર્શક ચેનલના ચાહક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. હું બિપિન સોની આજે એક સુંદર મજાની બૌદ્ધ કથા લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું. એક રળિયામણું ગામ હતું અને એક ગામમાં એક કુંભાર રહેતો હતો. કુંભારને આજીવિકા માટે એક સરસ મજાનો ગધેડો હતો. દરરોજ ગધેડા ઉપર માટી લાવે, જ્યાં ત્યાં આપી વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સુખેથી દિવસો પસાર થતા હતા. અચાનક એક દિવસ ચોમાસાની ઋતુમાં એ ગધેડાને લઈ નદી કાંઠે રેતી ભરવા ગયો. જ્યાં રેતી ભરી રહ્યો હતો ત્યાં અચાનક એ ગધેડાનો પગ લપસ્યો અને ગધેડો ઊંડી ખાઈમાં પડી ગયો. કુંભાર કલ્પાંત કરવા લાગ્યો, હે ભગવાન, મારી આ એક આજીવિકાનું સાધન હતું, એ પણ આજે જતું રહ્યું. ભગવાન, તું મને કંઈક રસ્તો બતાવ્યો. ખૂબ મહેનત કરે છે ગધેડાને બહાર કાઢવા માટે. આજુબાજુવાળા સ્થાનિકોને પણ બોલાવે છે. સ્થાનિકો દોરડા નાખી થાય એટલા તમામ પ્રયત્ન કરે છે, પણ પેલી ભેખડ ભીની હતી, ધીમે ધીમે વધારે ધસતી હતી. અનેક પ્રયત્નો કરવા છતાં ગધેડો ખાઈમાંથી બહાર નીકળી શકે એવો કોઈ રસ્તો દેખાતો ન હતો. કુંભાર નિરાશ થાય છે અને ભાગ્યને દોષ આપતો આપતો વિચારે છે કે હવે મારે શું કરવું. વિચારે છે કે આ ગધેડાએ આજીવન મારી સેવા કરી છે, એને હું તડફડતો મરવા નહીં દઉં. એને હું આ જ માટીથી, આ રેતીથી એનું દફન કરવું, એટલે એ રીબાયા વગર પ્રાણ છોડી શકે. એમ વિચારી પાવડો તો સાથે હતો. ધીમે ધીમે એ માટી ખાડામાં નાખવા લાગ્યો. જેમ જેમ ખાડો પૂરતો ગયો તેમ તેમ ગધેડો હતો, એને જીવવું હતું, જીવન માટે તરફડિયા મારતો હતો. એ માટી ખંખેરી અને માટીની ઉપર ઊભો રહેવા લાગ્યો. ઘણી વાર સુધી આમ થયું. એક એવો સમય આવ્યો કે ગધેડો સપાટીની નજીક આવી ગયો. પેલો કુંભાર તો દુઃખના હિસાબે આંખો મીચીને માટી નાખતો હતો. એણે જોયું નહીં કે ગધેડાનું શું થાય છે, કારણ કે ગધેડાને દફનાવવા ઈચ્છતો હતો. અને પછી એમ કરતાં કરતાં એમ લાગ્યું કે આ ભેખડનો ખાડો પુરાઈ ગયો છે. નિરાશ થઈ માથે હાથ દઈ પોતાના ઘર તરફ જાય છે. ઘરે જઈ બહુ દુઃખી થાય છે. 3-4 દિવસ થાય છે, પછી પાછો આવે છે. અહીંયા શું બન્યું કે જેમ જેમ માટીનું પુરાણ થતું ગયું એમ એમ ગધેડોએ માટી ખંખેરીને એના ઉપર પગ મૂકી અને ઉપર આવવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે જમીન તળ સપાટી સરખી થઈ ગઈ અને એ ખીણમાંથી બહાર નીકળી ગયો અને હોંશે હોંશે ભોગતો ભોગતો હરિયાળા ખેતરમાં ગયો અને ચારો ચરવા લાગ્યો. 3-4 દિવસ પછી કુંભારને એમ થયું કે હું જોઉં તો ખરો, મારો જે પ્રિય ગધેડો હતો એ નિરાતે ભગવાનના ઘેર ગયો છે કે નહીં. જોવે છે તો એ ખાઈ પાસે કંઈ દેખાતું નથી. આગળ જાય છે, આગળ જોવે છે તો એનો એ જ ગધેડો લીલાછમ ખેતરમાં ચારો ચરતો હતો. અને કુંભારની આંખમાં હર્ષના આંસુ આવે છે. હે ભગવાન, તારી લીલા અપરંપાર છે. તું જેને જીવાડવા માગે છે એને કોઈ મારી શકતું નથી. અને પ્રભુ, હે ભગવાન, તે મારા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે કે મારી જે રોજીરોટી હતી એ મને પાછી આપી. આમ જો માણસ ભગવાન પર શ્રદ્ધા રાખી અને કાર્ય કરે અને મૃત્યુને તો કોઈ રોકી શકતું નથી, પણ
જીવવાવાળાને કોઈ મારી શકતું નથી. મિત્રો, આ વાર્તા આપણને સમજાવે છે કે મુશ્કેલી આવે, વિટંબના આવે તો ડરવાની જરૂર નથી. પ્રયત્ન કરો તો ગમે એવા વમણમાંથી, ગમે એવી મુશ્કેલીમાંથી, વિટંબણામાંથી તમે બહાર નીકળી જશો. આ મસ્ત બોધ આપણને આ વાર્તા આપે છે કે મુશ્કેલીથી ડરવાની જરૂર નથી. એ સમયે પ્રયત્ન કરવો તો આપણે પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ. મિત્રો, વાર્તા કેવી લાગી? ગમીને? ગમી તો પછી કોમેન્ટ લખો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે મારો આતુરતાપૂર્વક ઇંતજાર કરતા રહેજો. જય શ્રી રામ.